નમસ્કાર. એક તમે ક્લાસમાં નથી બેઠા એટલે એમ આમ રાખીને બેસવું એવું જરૂરી નથી. પહેલાં તો એ ચોખવટ કરી દઉં. વાતની શરૂઆત ત્યાંથી કરું કે બધા જ કાર્યક્રમોમાં જનરલી સંબોધનથી બધા કાર્યક્રમની શરૂઆત થતી હોય. થોડોક અલગ છું અને થોડુંક અલગ બોલું છું. થોડું બોલીશ, રસાળ બોલીશ, પણ તમને કંટાળો કદાચ નહીં અપાવો. જ્યાં તમને ગમે ત્યાં તમે તમારો પ્રતિસાદ આપવા માટે છૂટ છે, રાઈટ? સૌપ્રથમ અહીંયા મંચ પર ઉપસ્થિત મારા પરમ મિત્ર અને આ સંસ્થાના ટ્રસ્ટી શ્રી દિલીપભાઈ કાનાબાર અને દીપકભાઈ કાનાબાર, આચાર્ય શ્રી નીતા મેડમ, સર્વે સ્ટાફ અને ખાસ અહીંયા આજે આ સન્ડેના દિવસે જે ફરવા જવાનો સમય હોય એ સમયે ઉપસ્થિત વાલીઓ અને વિદ્યાર્થીઓ, જેને હું રમૂજની ભાષામાં એમ કહેતો હોઉં કે સોશિયલ મીડિયાના પ્રતિનિધિઓ, આપ સૌનું આજે આ એક સેમિનારમાં હું સ્વાગત કરું છું. આજે ગઈકાલે થોડા દિવસ પહેલાં પ્રથમ દિવસે આપણે છાપામાં ન્યૂઝપેપરમાં વાંચ્યું કે 29 તારીખે ધોરણ 10 બોર્ડનું રિઝલ્ટ ડિક્લેર થવાનું છે. એટલે આજે આ બોર્ડના રિઝલ્ટની પૂર્વ સંધ્યાએ અને આજે સીબીએસઈ બોર્ડનું ધોરણ 12નું રિઝલ્ટ ડિક્લેર થયું છે એ દિવસે આજે તમે અહીં આવ્યા છો અને રિઝલ્ટની પૂર્વ સંધ્યાએ વિદ્યાર્થીઓના મનમાં અને વાલીઓના મનમાં શું ઉત્તેજના હોય એ હું સમજી શકું છું. પણ એ સમયે આજે તમે હાજર છો તો આજે હું તમને જે વાત કરવાનો છું એ મારા અનુભવે, મારી જીવનમાં જે કંઈ પણ મેં અનુભવ્યું છે, જે શીખ્યું છે અને લોકોનું અનુભવો જે મેં સાંભળ્યા છે એના આધારે મારી વાત હું તમને આજે કરવાનો છું. આજની જો મારી વાત તમને સમજાશે તો કદાચ આવતીકાલે જે પરિણામ જાહેર થવાનું છે અથવા જે પરિણામ જાહેર થઈ ચૂક્યું છે એ પરિણામ આવ્યા પછી અથવા જિંદગીની કોઈ પણ પરીક્ષાના પરિણામ આવ્યા પછી તમને ક્યારેય પરીક્ષાના પરિણામ પ્રત્યે હિચકિચાહટ કે કોઈ પણ પ્રકારનો મતભેદ કે મનભેદ નહીં રહે. બરાબર? એટલે આજે જે તમને હું કહું છું કે બની શકે તો ધ્યાનથી સાંભળજો, એને ઉપર ચિંતન મનન કરજો. ચીનમાં એક બહુ સરસ વિચારક થઈ ગયા જેનું નામ છે કન્ફ્યુશિયસ. કન્ફ્યુશિયસે એવું કીધું કે ઇફ યુ લિસન યુ વિલ ફોરગેટ, ઇફ યુ રાઇટ ધેન યુ વિલ રિમેમ્બર, એન્ડ ઇફ યુ ડુ ધેન યુ નો. અને તમે જે સાંભળશો તો તમે ભૂલી જશો અને જો કદાચ તમે લખશો તો તમે યાદ રાખી શકશો. પણ તો જો તમે એને અનુભવશો તો તમે એને જિંદગીમાં સાર્થક કરી શકશો. એટલે આજે આ વિદ્યાર્થીઓને મારે આ વાત કરવા માટે એટલે એકઠા કરવા પડ્યા કે આ ડિપ્રેશનનો યુગ છે. ભારતના એકેડેમિક આંકડાઓ જુઓ તમે તો ભારતનું યુવાધન દિવસે ને દિવસે ડિપ્રેશનમાં જઈ રહ્યું છે. મેક્સિમમ વિદ્યાર્થીઓ અને લોકોના જે ખોટા પગલાં ભરવાના જે નિર્ણયો છે એ ભારતની અંદર થઈ રહ્યા છે. એ નિર્ણયો સાવ એવા નાનકડા નાજીવા કારણસર કે જેનો ઉકેલ શક્ય છે એવા કારણોને લઈ અને લોકો આવા ખોટા પગલાં ભરી રહ્યા છે. અને આજકાલ બોર્ડના જે રિઝલ્ટ છે એને લઈને વિદ્યાર્થીઓની જે માનસિકતા છે, જે કુમળી માનસિકતા છે એ ખૂબ એમાં હતાહત થઈ રહી છે. અને આજકાલ જોઈએ તો બોર્ડની પરીક્ષાને લઈને એવો માહોલ ઊભો થઈ ગયો છે અને ખોટો માહોલ છે કે જ્યારે ધોરણ 9માં વિદ્યાર્થી આવે ત્યારથી પાડોશીઓને બધા એમ જ કહેવા માંડે એટલે આવતા વખતે તારે બોર્ડને કામ એટલે જે મળે કે સગાવાલે ફોન કરે તેમ કે આવતા વખતે તારા બોર્ડ છે. એટલે 9મા ધોરણનું વેકેશન પણ એ વિદ્યાર્થીઓને ગાળવા દેવામાં આવતું નથી. અને 9મા ધોરણથી એવો એક પ્રોફેશનલ માહોલ ઊભો કરી દેવાનો છે કે કરી દીધો છે કે તમારે ટ્યુશનમાં તો 9મા ધોરણના વેકેશનથી જ આવવું પડશે, તમારે વેકેશન માણવાનું નથી. પણ પરીક્ષાઓ જિંદગીમાં બોર્ડની હોય કે બધી જ હોય સરખી જ હોય. 1 થી 9માં જે વિદ્યાર્થી 80-90% કવરેજ લઈ આવતો હોય એ વિદ્યાર્થી આ હાવ ઊભો કરી દો બધા એટલે બોર્ડમાં 90% લઈ આવવાવાળો વિદ્યાર્થી 80 કે 70% લઈ આવીને ઊભો રહે. કારણ કે ડિપ્રેશન એક ભાવ ઊભો કરી દેવામાં આવે કે તમારે બોર્ડ છે, બોર્ડ પરીક્ષા લેવાની છે. જે સ્કૂલ પરીક્ષા લે એ જ રીતે બોર્ડ પરીક્ષા લે છે. પણ એક જે માહોલ ઊભો કરવામાં આવે છે
જેને કારણે વિદ્યાર્થીઓના પરિણામ ઉપર વધારે એની ખરાબ ઇફેક્ટ થાય છે. અને બધા જાણે એવી રીતે એની પર આમ ટોર્ચર કરે મા બાપ અને આસપાસના બાળકો કે જાણે આના બોર્ડના રિઝલ્ટ ઉપર એ બધાનું જીવન નિર્ભર હોય, રાઈટ? એટલે આ બધા માહોલને લઈને વિદ્યાર્થીને એમ થાય કે હું તો કેટલો મોટો આમ વજન ઉપાડી શકું છું, મારું બોર્ડ રિઝલ્ટ નહીં આવે તો મારા પાડોશીને હાર્ટ એટેક આવે. તો આવો માહોલ ઊભો કરે છે જેને કારણે સતત તણાવમાં જે વિદ્યાર્થી ફ્રી મનથી વાંચી શકવો જોઈએ, ફ્રી મનથી લખી શકવો જોઈએ, એ લખવાનું જે કોન્સન્ટ્રેશન છે, જે ફોકસ છે, ફોકસ જાય છે અને ફોકસ જાય છે એટલે પરિણામ બગડે છે. એટલે આજે મારો હેતુ એ છે, માતા પિતાઓને આ સેમિનારમાં એટલે બોલાવ્યા છે કે આ એક બાબતે એમનો કન્સેપ્ટ અને વિદ્યાર્થીઓનો પણ પોતાનો કન્સેપ્ટ ક્લિયર થાય અને જેથી કરીને સ્વતંત્રતાથી ફ્રી મનથી જે વિદ્યાર્થી જે કેલિબરનો છે, જે કેપેસિટીનો છે, એ પરિણામ એનું આવી શકે. હવે આ બાબતના જો પાયામાં એક નજર નાખીએ તો એક ગંભીર પરિસ્થિતિ સામે આવે છે. એ બહુ મનોમંથન અને અનુભવે જોયું તો એવું થાય કે આવી પરિસ્થિતિમાં બોર્ડમાં વિદ્યાર્થી નબળો શું કામ પડી જાય છે, ડિપ્રેશનમાં શું કામ આવી જાય છે, હતાશામાં શું કામ આવી જાય છે. ઘણા લોકો તો મેં જોયા છે મારા સાયકેટ્રિસ્ટ મિત્રો પાસે કે બોર્ડની અને 10મા ધોરણની પરીક્ષા આપ્યા પછી એ લોકોને સાયકેટ્રિસ્ટ મેડિસિન ચાલુ કરવી પડે છે. આ ઘટનાના પાયામાં એક બહુ ગંભીર વાત રહેલી છે. બાળક જ્યારે નાનું હોય ને, પ્રાઇમરીમાં કે હાઈસ્કૂલમાં 1 થી 9માં, ત્યારે એનું પરિણામ આવે ને એટલે બાળક એવરેજ, માતા પિતાને ખબર હોય કે આપણું બાળક એવરેજ 50-60% આવે અથવા 70% આવે. એટલે રિઝલ્ટ જ્યારે આવે ને 7મા 8માનું, એટલે રિઝલ્ટ મમ્મી પપ્પા તરત લઈ આવે સુટકેસમાં મૂકી અને છોકરાને પૂછે, કોઈ પૂછે કે તારું પરિણામ શું આવ્યું, તારે એકદમ પાસ થઈ ગયો, ટકાનું ખબર નથી. એટલે પહેલેથી એવું હોય. એટલે મમ્મી પપ્પાને પાછા કોઈ સગાવાળા આવે પૂછે તો એમ કે આવ્યા હોય 60 કે 80. એટલે ત્યારથી એક ખોટો 20% વધારો જાહેર કરવામાં આવે અને વિદ્યાર્થીને એવું સમજાવવામાં આવે કે તારે કોઈ પૂછે પરિણામ શું એટલે તારે કહેવાનું મને ખબર નથી. પણ આ વસ્તુ જ્યારે વિદ્યાર્થી નકારાત્મક આવી ખોટી વાત એને ખબર છે મારે નથી કેવી તો પણ છતાં કહેવાની છે, કારણ કે મમ્મી પપ્પાએ શીખવાડેલી છે. અને આ વિદ્યાર્થી જ્યારે 12મા કે 10મા ધોરણમાં પહોંચે છે ત્યારે તો રિઝલ્ટ સુટકેસમાં મુકાતું નથી, ત્યારે તો બોર્ડ નેટ પર જાહેર કરે અને બોર્ડ નેટ ઉપર જાહેર કરે એ પણ કદાચ કોઈ ન જાણી શકે તો એડમિશન લઈને એને તો ખબર પડી જાય કે 90 આવ્યા છે તો ક્યાં એડમિશન મળવું જોઈએ. ત્યારથી એક હતાશાનો એક જન્મ થાય છે અને 11-12માં આવેલું વિદ્યાર્થી પોતાને કઈ રીતે વ્યક્ત કરવું સમાજની સામે, પરિવારની સામે, મમ્મી પપ્પાની સામે, આ પરિસ્થિતિની મૂંઝવણમાં મુકાય છે અને ડિપ્રેશનમાં આવે છે. તમારા સંતાન જેવા છે એવા એને સ્વીકારો. તમારા સંતાન એવરેજ હોય તો એને એવરેજ જ કહેવાય. તમારું સંતાન 90% લઈ આવે છે તો એને 90% લઈ આવવા માટે એને પ્રોત્સાહન આપો. એને 60% આવે છે તો એને 60% લઈ આવવા બદલ પણ અભિનંદન આપો. એને ખોટું ઉપર વધારી ચડાવીને તમે સમાજને હોશિયાર છે એ બતાવવાની કોશિશ કરો નહીં. મરઘીનું બચ્ચું ગમે એટલું પ્રયત્ન કરશે પણ એ સમડીના બચ્ચાની જેમ નહીં ઉડી શકે, યાદ રાખજો. પરિણામ આવી ગયું, બોર્ડનું પરિણામ આવી ગયું, પરીક્ષા પૂરી થઈ ગઈ. એટલે આવતીકાલથી જે લોકોને 12મું સાયન્સની કે 12માની જે એક્ઝામના રિઝલ્ટ આવી ગયા છે એને અત્યારે અને 10માની પરીક્ષાનું રિઝલ્ટ કાલે આવશે. એટલે આવતીકાલથી એવો પ્રશ્ન થશે કે હવે શું? એટલે સેમિનારો યોજાશે, કેરિયર કાઉન્સેલરો આવશે, એ કહેશે તમે અહીંયા જાઓ, તમે વાં જાઓ, તમે બીએસસીમાં જાઓ, તમે એન્જિનિયરિંગમાં જાઓ, તમે ડૉક્ટરમાં જાઓ. આવી બધી માહિતીઓથી તમને માહિતગાર કરવામાં આવશે. કોણ નક્કી કરે કે તમે સાયન્સમાં જશો, આર્ટ્સમાં જશો કે કોમર્સમાં જશો? કોણ નક્કી કરે? પ્રોબ્લેમ અહીંથી શરૂ થાય છે. પ્રોબ્લેમ અહીંથી શરૂ થાય છે અને અહીંયાથી વાલીઓ ઓપિનિયન લેવાનું શરૂ કરે છે. વાલી ઓપિનિયન કોનો લેશે? પાડોશી જે 10 પાસ છે. એટલે એમ કહે છે મારા બાબાને 65 આવ્યા, હવે ક્યાં લઉં? તો કે આઈટીઆઈ કરાવી દો. એટલે
એટલે અહીંયાથી ઓપિનિયન બેઝ નિર્ણયો ચાલુ થશે અને કદાચ તમે સારા કાઉન્સેલિંગ સેશનમાં પણ જશો તો સારા કાઉન્સેલિંગ સેશનમાં પણ જે તે વ્યક્તિ છે એને તમારા બાળકના ટકાની ખબર છે, તમારા બાળકની ક્ષમતાઓની ખબર નથી, એને તમારી બાળકની ક્વોલિટીની ખબર નથી. એટલે એ તમારા બાળકના જે પર્સન્ટેજ આવ્યા છે એના અનુસંધાને જે કોઈ ફેકલ્ટીઝમાં એડમિશન મળવા પાત્ર છે એની તમને સંભાવનાઓ બતાવશે. પણ અહીંયાથી જે મેઇન પ્રોબ્લેમ છે, અહીંયાથી જ તમારો વાલીઓનો અને વિદ્યાર્થીઓનો સાચો રોલ શરૂ થાય છે. હું એ તમને બહુ મહત્વની ટીપ આપું છું કે આ તમારું રિઝલ્ટ જો આવી ગયું હોય અને આવતીકાલે કદાચ આવવાનું હોય તો હું તમને બહુ સરસ ટીપ આપું જેથી તમારા બધા જ પ્રશ્નોનું સમાધાન થઈ જશે કે હવે શું. એક જ લીટીની વાત છે, તમારા દિલને ગમતી જગ્યાએ જાઓ, તમારા દિલને ગમે એ કરો. તમને એમ લાગતું હોય કે મારે 12માં 40 કે 50% આવ્યા સાયન્સમાં, બરાબર, મારે એન્જિનિયરિંગ કોલેજમાં કે મેડિકલ કોલેજમાં જવું છે તો ડોનેશન સીટ ઉપર હું જઈ શકું કે નહીં. તમારે આ બાબતે તમારું દિલ જો તમને એમ કહેતું હોય, 10મા ધોરણનું પરિણામ આવ્યું, 10મા ધોરણના પરિણામના આધારે ટકાવારી પ્રમાણે નક્કી થતું હોય કે 70, 60, 70, 80% એવરેજ આવ્યા, સારા આવ્યા એ વિદ્યાર્થી સાયન્સમાં જાય, 50 થી 70 ની વચ્ચે 60 વચ્ચે આવે કોમર્સમાં જાય, બાકી બધા આર્ટ્સમાં જાય. ધીસ ઇઝ નોટ ફેર. તમારું દિલ જો કહેતું હોય કે ભલે મને 10મા ધોરણમાં 50% આવ્યા, મારે સાયન્સનો સ્ટુડન્ટ બનવું છે તો સાયન્સમાં જાઓ. તમારું દિલ તમને 90% ભલે આવ્યા પણ તમારું દિલ એમ કહેતું હોય કે હું સાયન્સનો વિદ્યાર્થી નથી, હું સાયન્સ ભણીને કંઈ મારી જિંદગી ઉકાળી શકું એમ નથી, તમને એમ લાગતું હોય કે હું સારો કોમર્સ ગ્રેજ્યુએટ બનવા માંગુ છું તો સારા કોમર્સ ગ્રેજ્યુએટમાં જવા માંગુ છું તો કોમર્સ રાખો. તમને એમ લાગતું હોય કે મારી ભાષા ઉપર પ્રભુત્વ છે, મારે આર્ટ્સ રાખવું છે તો તમે આર્ટ્સ રાખો. તમને એમ લાગતું હોય કે મારે શિક્ષક બનવું છે તો એ ફેકલ્ટીમાં જાઓ. તમને એમ લાગતું હોય કે મારે સારા કલાકાર બનવું છે, મને આર્ટમાં વધારે ખબર પડે છે, મને ચિત્રકામમાં વધારે ખબર પડે છે તો એ ફિલ્ડમાં જાઓ. તમને એમ થાય કે મારે સારો એક્ટર બનવું છે તો તમે એ ફિલ્ડમાં જાઓ. કારણ કે એક બાળક જબરદસ્ત સંભાવનાઓથી ભરેલું છે સાહેબ. એને તમે ઠોકી બેસાડવાની માન્યતાઓ ઉપર ન વાળી શકો. બાળકની અંદરની સંભાવનાઓને જુઓ. લોકો શું કહેશે એ મા બાપને સૌથી મોટો પ્રશ્ન કે હું ખૂબ રૂપિયાવાળો છું, હું ડોક્ટર છું, મારો દીકરો ડોક્ટર નહીં બને તો લોકો શું કહેશે. લોકો શું કહેશે એની કરતાં તમારા સંતાનનું દિલ શું કહે છે એ વધારે મહત્વનું છે. તમારું સંતાન જે કહેતું હોય, એનું દિલ જે કહેતું હોય, એનો રસ રુચિ જે વિષયમાં હોય એ ફિલ્ડમાં એને મોકલજો. 7 વખત નિર્ણય લેજો. તમે જે પણ ફિલ્ડમાં જાઓ એ ફિલ્ડમાં જતા પહેલા 7 વાર વિચારજો અને એક વખત નિર્ણય લ્યો કે તમારા સંતાન અને તમે બંને ભેગા મળીને એક વખત નિર્ણય લ્યો કે મારે આ ફિલ્ડમાં જવું છે તો યાદ રાખજો કે નિર્ણયની સાથે પરિણામ જોડાયેલું છે અને પરિણામ જે ગમે તેવું આવે તે મેળવવા માટે તમારી તૈયારી હોવી જોઈએ. તમે જ્યારે તમે સફળ થાવ છો, જ્યારે તમને થાય કે આમાં મારે સફળતા જોઈએ છે તો દુનિયાના સારામાં સારા સિદ્ધાંતવાદીઓ અને સારામાં સારા સફળ લોકોનું જ્યારે તમે ઉદાહરણ તમારી સામે લ્યો તો યાદ રાખજો કે જેણે સફળ થવાનો પ્રયત્ન કર્યો છે એણે જિંદગીમાં સંઘર્ષ વેઠ્યો છે. એટલે કોઈ પણ ક્ષેત્રમાં જાઓ તમારે મહેનત કરવી જ પડશે. કારણ કે મહેનત કર્યા વગર તમને તમારા ગમતા ફિલ્ડમાં પણ જાશો તમને સફળતા નહીં મળે. જંગલનો રાજા સિંહ હોય ને એને પણ ખાવું હોય ને ભૂખ લાગી હોય ને તો મોઢું ખુલ્લું રાખીને બેસે તો શિકાર મોઢામાં ન આવે, એને દોડવું પડે અને દોડે તો ઘણીવાર શિકાર હાથમાં આવે પણ ખરો અને ઘણીવાર ન પણ આવે. બરાબર? એટલે જિંદગીમાં ઘણીવાર તમારા રિઝલ્ટમાં સફળતા મળશે પણ ખરી અને નિષ્ફળતા પણ મળશે, પણ તમારે બંને સ્વીકારવાની તૈયારી સાથે ચાલવું પડશે. ગીતાના એક શ્લોકનો અનુવાદ આપણે વર્ષોથી ખોટો કરીને બેઠા છે. ગીતાનો એક શ્લોક છે, હું આપણે અત્યારે તમને સંભળાવ્યું તો તમને મનમાં અનુવાદ થઈ જશે. કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કદાચ હમણાં તમને પૂછું તો તમે એવું કહેશો કે આનો અનુવાદ થાય કે કર્મ કર, ફળ ઉપર તારો અધિકાર નથી. બરાબર? હવે કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. તમે કર્મ કરો,
તમે તમારું 100% આપીને પરિણામ લઈ આવવા માટે પ્રયત્ન કરો. તમે 12 સાયન્સમાં અત્યારે એડમિશન લઈ લીધું છે, 12 સાયન્સમાં ભણો છો, 10મા ધોરણમાં ભણો છો, તો 100% તમારું આપીને કર્મ કરો. પણ કર્મ કર્યા પછી રિઝલ્ટ આવતીકાલે કેવું આવશે એ તમારા હાથમાં નથી. ચા પીને પેપર જોવાશે કે ચા પીધા વગર જોવાશે એ તમારા હાથમાં નથી. પરીક્ષા પેલી ઘરવાળી ઝઘડો કરીને પેપર જોવા બેઠો છે કે ફરીને આવીને પેપર જોવા બેઠો છે એ પ્રશ્ન તમારા હાથમાં. કર્મ પૂરા જોશથી કરવું, પૂરા પેશન્ટથી કરવું. એમાં તમારે સ્થિત પ્રજ્ઞ થઈને નહીં બેસવાનું કે હા હું પરીક્ષા દઈ દઈશ, ભગવાનને પાસ કરાવવો હોય તો કરાવે. ભગવાન કોઈ પાસ કરાવવા આવવાનો નથી. તમારી મહેનત જ તમને પાસ કરાવવા આવશે. અને તમે મહેનત કરશો. તમે આજે કદાચ બહુ બધું વાંચ્યું છે ચોપડીમાંથી અને તમે વાંચેલું કદાચ પરીક્ષામાં નથી પૂછાતું અને તમને માર્ક્સ નથી આવતા અને તમે ફેલ થાવ છો, તો પણ યાદ રાખજો કે તમે જે કામ કર્યું છે તે આવતીકાલે કદાચ બોલશે ખરો. અને તમે કરેલું સારું કર્મ ક્યારેય એળે જવાનું નથી. એટલે ગીતામાંથી આ શીખવાનું છે. આવતીકાલે બોર્ડનું પરિણામ છે એટલે બધાને એમ છે કે બધાય મા બાપને એમ હોય કે મારો છોકરો પહેલો નંબર લઈ આવે, સ્કૂલમાં તો આવે બોર્ડમાં ન આવે તો કાંઈ, પણ બધાય પહેલો નંબર લઈ આવશે તો છેલ્લાનું શું? પરિણામ જેવું આવે આવતીકાલે, પરિણામ જેવું આવે એવું સ્વીકારજો. તમારા 60% આવે તો તમારી મહેનતના છે, સ્વીકારજો. તમને 90 આવે તો પણ મહેનતના છે, એ સ્વીકારજો. કારણ કે આવતીકાલનું જે કંઈ પણ પરિણામ છે એ તમે 10મા ધોરણની પરીક્ષામાં 3 કલાક દરમિયાન તમને જે પૂછાણું એમાંથી કેટલું આવ્યું અને તમે કેટલું લખી શક્યા એનું છે, તમારા જીવનનું નથી. યાદ રાખજો, આવતીકાલનું પરિણામ એ તમારા જીવનનું પરિણામ નથી, તમારી બોર્ડની પરીક્ષાનું પરિણામ છે. અને જીવનની પરીક્ષા અને બોર્ડની પરીક્ષાને બહુ લાગતું પડતું નથી મારા સાહેબ. સત્ય હકીકત એક વાર્તા કહું, તમને કદાચ બહુ મજા આવશે. સિમલાની બોર્ડિંગ સ્કૂલ, સિમલામાં આજથી વર્ષો પહેલાની વાત છે. સિમલાની બોર્ડિંગ સ્કૂલ, એમાં એક વિદ્યાર્થી ભણે. 10મા ધોરણની પરીક્ષા આપી અને વેકેશન પડ્યું એટલે ઘરે આવ્યો. અને ઘરે આવ્યો પછી મહિનો થયો એટલે પરિણામ થયો. હવે એ સમય એવો હતો કે ત્યારે આપણી જેમાં ઇન્ટરનેટનો જમાનો નહોતો, એટલે પરિણામ આવે અને માતા પિતાએ બીજે દિવસે ત્યાં લેવા જવાનું. એટલે બોર્ડની પરીક્ષાનું પરિણામ આવ્યું એટલે વિદ્યાર્થીના પપ્પા બોર્ડિંગ સ્કૂલે રિઝલ્ટ લેવા ગયા અને વિદ્યાર્થી ઘરે હતો. રિઝલ્ટ લઈને આવ્યા એટલે વિદ્યાર્થીને તો આમ એવું અંદરથી આમ એન્ઝાયટી હતી, જેમ તમને બધાય છે કાલ શું થશે. એ આમ ઉત્સાહિત હતો કે મારું રિઝલ્ટ આવશે, મારું રિઝલ્ટ આવશે. આજે જમવાનું ન ભાવતું એવું. એટલે એના પપ્પા રિઝલ્ટ લઈને આવ્યા એટલે કે પપ્પા મને જલ્દી બતાવો મારું પરિણામ શું આવ્યું છે. એટલે પપ્પાએ શું કીધું, રિઝલ્ટ બધું ડિક્લેર સાંજે કરવામાં આવશે. આજે તારા રિઝલ્ટના માનમાં સારામાં સારી હોટલમાં એક પાર્ટી છે. રિઝલ્ટની પાર્ટી કરશું, જમશું અને પછી તારું પરિણામ જાહેર કરશું. હવે બધા ક્રમ અનુસાર સાંજ પડી, મમ્મી પપ્પા અને દીકરો ઘણી સિમલાની સારામાં સારી હોટલમાં ગયા. દીકરાને કે તારે જે જમવું એ જમ. દીકરાએ ભાવતા ભોજન મંગાવ્યા, તમારે જેમ મંચુરિયન ને બધું, અને સરસ ભરપેટ જે મજા આવી, જેવું ખાવું બધું ખાઈ લીધું. અને પછી જમી લીધા પછી એના પપ્પાએ ઉભા થઈ અને એના દીકરાના ખંભે હાથ મૂકીને કીધું, દીકરા તું 2 વિષયમાં ફેલ થયો. અને એ દીકરાને એની જેટલી પણ ચિંતાઓ હતી, જેટલું પણ દુઃખ હતું, કાંઈ જ ન લાગ્યું. કારણ કે એના પપ્પાએ એનું વાતાવરણ એવું કર્યું અને ખૂબ એને હળવાશથી લીધી વાત. અને દીકરાને કીધું પપ્પાએ કે બેટા તું જરાય ચિંતા ન કરો, ભલે તારું પરિણામ ગમે તેવું હોય, આપણે ક્યાં નબળા પડ્યા એનું ઘરે બેસીને પૃથ્થકરણ કરશું, નિરાકરણ કરશું, મનન ચિંતન કરશું અને ફરીવાર પરીક્ષા આવશે. તને જ્યાં તું નબળો પડ્યો છે આપણે ભૂલ સુધારશું અને ફરીવાર પાસ કરશું. દીકરા, આ જીવનની પરીક્ષા નથી, આ તો બોર્ડની પરીક્ષા છે. જેમ તું 1 થી 9 માં દીધી એમ આ પરીક્ષા દીધી, આમાં કાંઈ ચિંતા કરવાની હોય નહીં. દીકરાની સાવ માનસિક સ્થિતિ હતી એકદમ પ્રફુલ્લિત જ રહી, શાંત થયો. અને આ દીકરો તમે આજે ઓળખતા હશો અને હું તમને એનું નામ આપીશ કે આપણા મહાનાયક જે બોલિવૂડના સુપરસ્ટાર અનુપમ ખેર.
સત્ય હકીકત કહેલી વાત છે. જો એના પિતાએ એને જે તે ટાઈમે ન સાચવ્યા હોત, એની આ 10મા ધોરણની પરીક્ષા બાબતે સાંત્વના ન આપી હોત, તો આજે આપણને અનુપમ ખેર જેવો મહાન અભિનેતા ન મળ્યો. અને બીજું, ધોરણ 10ની પરીક્ષાના પરિણામને લઈને તમે આજે એટલા ચિંતામાં છો, તો હું તમને પેરેન્ટ્સને એટલું કહી દઉં કે બધાય છોકરા પોતાનું નસીબ લઈને આવ્યા જ હોય છે, પોતાના જોગું જિંદગીમાં કરી જ લેશે. તમે મહેનત કરો કે ના કરો. મારી આજે ધોરણ 10માં 100 થી વધારે વિદ્યાર્થીઓ હતા. આજે એક પણ વિદ્યાર્થી આજે લગભગ 15 વર્ષના ગાળા પછી મારી સાથેનો એક પણ વિદ્યાર્થી ભિખારી નથી. બધાય ઘરે છોકરા છે, બધા સારું કમાય છે, બધા વ્યવસ્થિત છે. તો શું બધાય ડોક્ટર થઈ શકે? બધા ડોક્ટર થવું જરૂરી પણ નથી. તમારા સંતાનની ખૂબીઓ જુઓ, એની ખામીઓને ન જોતા. કારણ કે જે તમે જોશો ને એનો વિકાસ થશે. એટલે ઘણા મા બાપને એવું હોય 60 જ આવ્યા, પણ 60 તો આવ્યા, બીજા કેટલાય છે જે નપાસ થયા, એને જુઓ અને તમારા સંતાનને પ્રોત્સાહિત કરો. પરીક્ષાના પરિણામથી ક્યારેય ડરતા નહીં. કારણ કે તમે 1 થી 9 ની પરીક્ષાના પરિણામો આવ્યા તો ડર્યા નથી, તો 10મા 12માની પરીક્ષાથી ડરવાનું શું? હું સ્વિમિંગ શીખવા જતો હતો ત્યારે જે મને સ્વિમિંગ કોચે એક વાત કરી એ મને દિલમાં પૂછી ગઈ અને આજે એ વાત મારા જીવનમાં મને બહુ ઉપયોગી છે. હું જ્યારે સ્વિમિંગ શીખવા જતો હતો અને સ્વિમિંગ શીખવા જાઉં ત્યારે બોટલથી થોડા નીચા પાણીમાં કે કમર સુધીના પાણીમાં જે તમારા પગ અડી શકે એવા પાણીમાં સ્વિમિંગ શીખવાડ્યું, પણ એમાં હું ડૂબી જતો. ત્યારે મને સ્વિમિંગ કોચે કહેલો એક વસ્તુ, એક વાક્ય કદાચ તમે તમારી યાદ રાખી શકો, તમને પણ જીવનમાં ઉપયોગી થશે. મને એમણે કીધું હતું કે તમે નથી ડૂબતા, તમારો ડર તમને ડૂબાડે છે. તમે તો ડરશો નહીં જિંદગીમાં ક્યારે, તો તમને જિંદગીમાં કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ પરીક્ષામાં કોઈ ઉગાડી નહીં શકે. બગદાદની એક આ કહેવત છે ને એક વાર્તા છે જે હું તમને કહું. બગદાદની એક બહુ મોટું સંત છે, એ ધર્મ યાત્રા માટે નીકળતા હતા બગદાદથી. ત્યારે એને બગદાદથી બહાર નીકળતા હતા ત્યારે એક વ્યક્તિ મળ્યો, વિચિત્ર દેખાવમાં, માણસય ન લાગે અને પશુય ન લાગે. એટલે એને રોકીને પૂછ્યું કે તું કોણ છો? તો કે હું પ્લેગ છું. તો કે શું કરવા આવ્યો? તો કે અલ્લાહે મને મોકલ્યો છે, હું અહીં લોકોના જીવ લેવા આવ્યો છું. તો કે કેટલા લોકોના જીવ લેવાનો છે? તો કે હું 10,000 લોકોને મારીને આવવાનો છું. એટલે સંતે કીધું સારું, અને અલ્લાહે મોકલ્યો છે તો તું તારું કામ કર. એમ કરીને સંત એની યાત્રાએ નીકળ્યા અને 1-2 મહિના પછી જ્યારે યાત્રા પૂરી કરી અને બગદાદમાં પાછા આવ્યા ત્યારે બધા અનુયાયીઓને મળ્યા અને એને પૂછ્યું કે મારા ગયા પછી બગદાદમાં શું થયું? આ બધા આમ પૂછવા માંડ્યા કે સાહેબ બાપુ, તમે તો ગયા પછી અહીંયા પ્લેગ આવ્યો હતો અને પ્લેગમાં બહુ હાહાકાર મચી ગયો અને 50,000 લોકો મરી ગયા. સંતને એમ કહ્યું આ સારું 10,000 લોકોનું કહેતો હતો ના 50,000 લોકોને મારી ગયો, ખોટું બોલે છે, મારી સામે બોલાવાય. એટલે એને પ્લેગને બોલાવી બીજે દિવસે કે તું કહેતો હતો ને 10,000 લોકોને મારીશ? તો કે હા મારીશ. માર્યા? તો કે માર્યા તો 50,000 લોકો. તો કે હા 50,000 માર્યા. તો કે બે વાતમાં તું હા કેમ કરે? 10,000 એ માર્યા ને 50,000 એ માર્યા? તો કે એવું નથી સ્વામીજી, મેં તો 10,000 ને જ માર્યા, બીજા 40,000 તો દીકરા માર્યા મરી ગયા. એટલે બોર્ડ જે પરીક્ષામાં ફેલ થાય છે એ તો જે બાળ કાપતા ને એમનું કાંઈ છૂટક પરીક્ષા દેવા જાય છે, જેને ખાલી પાસ થવા માટે કેમનું દેવા ખાતર દે છે, એ જ ફેલ થાય છે. પણ જે બીજા બધા ડરના ફેલ થાય છે. એટલે આ ડર તમારો કાઢવો છે. અને જય વસાવડાની સાથે એક હું લેક્ચર એમનો સાંભળતો હતો ત્યારે મને બહુ સારી વાત, તમારે આ બધું તો રાજકારણીઓ પાસેથી શીખવા જેવું છે. તમે ક્યારે એવું સાંભળ્યું કે રાજકારણીએ આ ચૂંટણી હાર્યા પછી આપઘાત કર્યો? નથી કરતા. તમારે શીખવું જોઈએ. ભાજપ અને કોંગ્રેસનો જ્યારે આપણે ઇલેક્શન થયું ત્યારે ભાજપ જીત્યું અને કોંગ્રેસ હાર્યું, તો એના અધ્યક્ષે આવીને એમ કીધું કે અમારી હાર જે કંઈ થઈ એના માટે અમે બધા બેસી અને મંત્રણા કરીશું અને નેક્સ્ટ ચૂંટણીમાં ફરીથી એવો પ્રચંડ તકરાર આપીશું કે અમે પાછી જીતવાનો પ્રયત્ન કરીશું. એટલે આ રાજકારણીઓ પછી તમારે શીખવાનું છે કે જ્યારે ચૂંટણી એને કેટલા લાખોનું નુકસાન થાય, તમારે કંઈ નુકસાન થાય એનું વર્ષ બગડે. એટલે તમારે શીખવાનું છે
કે એક વખત હારીએ, નિષ્ફળ થઈએ, નાસીપાસ થઈએ તો ડરવાની જરૂર નથી. બીજું, મારું તો એક માનવું છે અંગત રીતે કે પહેલા 3 નું સન્માન થાય એમ છેલ્લા 3 નું થવું જોઈએ. ધારો કે રેસ હોય, ક્લાસમાં 100 જણા હોય, બરાબર, હવે એમાં 1 2 3 નો પહેલો નંબર આવ્યો, બરાબર, તો હવે ઓલા છેલ્લા 3 એ ભાગ ન લીધો તો આનો ક્યાંથી આવે? બરાબર ને? રેસ હોય, 10 જણા દોડવા નીકળ્યા હોય, એમાં પહેલો આવે, એમાં છેલ્લા પહોંચે, એને ભાગ ન લીધો હોય તો ઓલા પહેલા 3 નો નંબર ક્યાંથી આવે? એટલે તમારે કુમારી રાખવાની કે હાર્યા છીએ તોય તમારે એટલું ગર્વ થવું જોઈએ કે આપણે ભાગ તો લીધો. એટલે ભાગ લેવાનો પણ તમારે, એટલે જીવનમાં જ્યારે નિષ્ફળતા મળે ત્યારે એના એનાલિસિસ કરો અને એમાંથી કઈ રીતે બહાર નીકળવાનું એ જોજો. અને જગતનો એક નિયમ છે કે જ્યારે સુખ પૂરું થાય ત્યારે દુઃખ શરૂઆત થાય છે, જ્યારે દુઃખ પૂરું થાય ત્યારે સુખ શરૂ થાય છે, જ્યારે સફળતા શરૂ થાય ત્યારે નિષ્ફળતા શરૂ થાય છે, અને નિષ્ફળતામાં જે ટકી છે એ જ સફળ થાય છે. મા-બાપ જનરલી કમ્પેરિઝન કરતા કે મારે તારે 60 એવા, જો બાજુવાળા ભાઈ છોકરાને 80 એવા, તારે યારે જતો તે નહીં વાંચ્યું હોય. એક બાપ દીકરો કાર લઈને નીકળ્યા, i10 લઈને રાજકોટ હાઈવે ઉપર જતા હતા અને અચાનક એક BMW ધૂમ કરતી ક્રોસ કરતી ગાડી. એટલે દીકરો અને પપ્પા બે આમ મોજથી ગીત સાંભળતા સાંભળતા જતા હતા. દીકરાએ એના પપ્પાને કીધું કે શું પપ્પા, BMW સાઈડ કાપી ગઈ, તમે હા આવી ધીમી હલાવો છો? એના પપ્પા કહે કે આપણે એની જેટલી ગાડી ન ભગાવી શકીએ, એનું એન્જિન મોટું છે. થોડીક વાર થઈ તો બીજી હોન્ડા સિટી નીકળી. હોન્ડા સિટી એની એકદમ આમ ધૂમ કરતી વહી ગઈ. દીકરો કે પપ્પા તમને ગાડી હલાવતા આમ હોય, આવડી એવા આગળ BMW વહી ગયા, હોન્ડા સિટી વહી ગઈ. તો પપ્પા કે આપણે એની જે મકાવા જઈએ તો આપણી ગાડી બગડી જાય, એમાં એક્સિડન્ટ થાય. પાછી થોડીક વાર થઈ તો બીજી કાર નીકળી ગઈ. દીકરાએ કીધું તમને આ ગાડી હલાવતા જ નથી, આવી ધીમી ધીમી ગાડી હલાવો કેટલી રાજકોટ પહોંચશે. એટલે એના પપ્પાને એવો ગુસ્સો આવ્યો ને એટલે એણે ગોલ્ડન ચોકડી સાઈડમાં રાખી ઊભી રાખી દીધી. તું ક્યારે મંડાણો બોલી નીકળી ગઈ. તું એ તો જોઈ કે આપણે કેટલી અલ્ટ્રોનેટ બધાને ઓવરટેક કરી દીધી, કરી નથી ખબર? તો દીકરો કે પપ્પા હું તમને એ જ કહું છું, તમે એ તો જુઓ કે મેં કેટલા 40-50% વાળા કરતા સારા માર્ક મેળવે છે, તમે 80-90% વાળાને શું કામ જુઓ છો? તમે કોઈ દિવસ તમારા બાળકની કમ્પેરિઝન બીજા બાળક સાથે ન કરતા. તમારા બે અંગૂઠાની ફિંગરપ્રિન્ટ પણ સરખી નથી હોતી, તો તમારું અને બીજાનું બાળક એક સરખું કઈ રીતે હોઈ શકે? તમારા બાળકને ક્યારેય નીચું ના ઉતારી પાડતા, કારણ કે એ એક અદ્ભુત સંભાવનાઓથી ભરેલું છે. તમારા બાળક ઘણા પિતા તો આમ કેટલા આવ્યા, એને એટલી તો છૂટ આપજો કે ભવિષ્યમાં કોઈ એને લવ કરે તો પહેલા તમને કે પપ્પા આ છોકરી ગમે છે. અને મેં કેટલાય લવની વાત આગળ બધાને કરી મેં કેટલાય એવા પિતાને કહેતા સાંભળ્યા છે, એના દીકરાને કહેતા હોય કે મારા જમાનામાં મને આર્મીમાં નોકરી મળતી હતી, કોલ લેટર આવી ગયું, હું લઈને ગયો, બાપુજીએ કીધું નાઈ આમને 14 દુકાન પર ના કે તમે 5 ની દુકાન કરી આજે 5 ની દુકાન. એટલે તમે જ્યારે સંતાન હતા અને તમારા પિતાએ તમને ના પાડી તો તમને નહોતું ગયું, એમ જ્યારે તમારું સંતાન તમને કહેશે અને આજે તમે પિતા છો તો તમે ના પાડશો તો એને નહીં ગમે, ખ્યાલ રાખજો. બીજું, તમારી અંદર સૌથી વધારે એને નજીક છો, તમે એને પહેલેથી જોતા હશો કે એને શું ગમે છે, એની ક્વોલિટી શું છે. અને બે શબ્દ છે અંગ્રેજીમાં, ક્વોલિટી અને સ્કિલ. ક્વોલિટી એક એવો શબ્દ છે જે ઇન્હેરન્ટ હોય, તમારી અંદર હોય, તમારી જાતની અંદર હોય, એ નિખરે, તમને કરવામાં કોઈ દિવસ થાક ન લાગે. અને સ્કિલ કે જે તમે ટ્યુશન ક્લાસમાં જઈને શીખો છો, તમારે સ્કેટિંગ શીખવું હોય અને તમે જે શીખો એ તમારી સ્કિલ છે. પણ તમને જો અંદરથી ગાતા આવડતું હોય તો એ તમારી ક્વોલિટી છે. એટલે તમારી અંદરની જે ક્વોલિટી છે
એને શીખજો. અને ક્વોલિટીને જો તમે તમારી પ્રોફેશન બનાવશો તો જિંદગીમાં કોઈ દિવસ તમને એમાંથી નિષ્ફળ જવાનો પહેલો નહીં ચાન્સ. અને નિષ્ફળ જવા જેવી તમારી શક્યતા ઓછી થઈ જશે. અને બીજું, તમે નિષ્ફળ જાશો તો પણ તમે એમાંથી કંઈક શીખશો. અને બીજું કે તમે તમારી જાતને વધારે નિખારી શકશો અને તમે ખૂબ સફળ થઈ શકશો. તમારા સંતાનને જો તમારે સુખી જીવન આપવું હોય તો એની જે ક્વોલિટી છે એ ક્વોલિટી માટે ડેવલપ કરો. બીજું આ બધી વાતો હું મારા જાણીતા છે એક મનીષભાઈ આચાર્ય કરી છે જૂનાગઢમાં, એમના ફેસબુકમાં હું જોઉં રેગ્યુલર. એમના સંતાનને ઘોડેસવારી કરાવે, વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરાવવા જાય. મેં એમની સાથે ફોનમાં વાત કરી આ સેમિનારમાં આવતા પહેલા. મેં પૂછ્યું, મેં કીધું આ શું છે, તમે કઈ રીતે તમારો શું અભિપ્રાય છે તમારા સંતાન પર? એણે બહુ સરસ કીધું કે સાહેબ, સંતાનોને જે કરવું હોય એ જિંદગીમાં કરી શકે છે. અને આજે આ સેમિનાર થયો એના પહેલા વેબસાઇટમાં પણ એક મેડમે બહુ સરસ ટ્રાયલ લખીને આપ્યું કે તમારા સંતાનને પાંખો આકાશ આપો, પાંખો એની પાસે છે ને ઉડતા શીખી જ લેશે. એટલે તમારી પાસે, તમારા સંતાન પાસે જે કઈ વસ્તુ છે એને ડેવલપ કરવા માટેનો એક સ્ટેજ આપો, એને એક મોકો આપો. માતા પિતા તરીકે તમારી ફરજ છે કે જે જગ્યાએ એનું બેસ્ટ થાય, ધારો કે એને સારી જગ્યાએ સારી સાયન્સ સ્કૂલમાં જવું છે તો તમારી એ ફરજ છે કે સારામાં સારી સાયન્સ સ્કૂલ પસંદ કરીને એને આપો. મારો એક મિત્ર છે આરજે, અત્યારે રેડિયો મિર્ચીમાં આરજે છે આકાશ. એ મારી સાથે મેડિકલ કોલેજમાં ભણ્યો, ડૉક્ટર થયો. 5 વર્ષ સુધી ભણ્યો અને કોલેજના જે કંઈ કરિક્યુલમ એક્ટિવિટીઝ હોય એમાં સરસ રીતે ભાગ લે અને ખૂબ સરસ એનું મિમિક્રી એની એન્કરિંગ એની બધી જ એને બહુ મજા આવે, ખૂબ સરસ કરતો. એ વ્યક્તિએ ક્લિનિક ખોલ્યું એટલે મારે કોન્ટેક્ટમાં કરો કે 1 લાખની મહિના આવક છે, સરસ છે ક્લિનિક, સરસ. એના પપ્પા પણ ડૉક્ટર. 2013માં હું ભૂલતો ના હોય તો એનું રેડિયો મિર્ચીમાં એના શોખ અંદરથી કે મારે આવું કંઈક મારી કલાને આગળ વધારવી છે, એમાં મારે આગળ વધવું છે. પણ પેરેન્ટ્સના કહેવાથી એને ડૉક્ટરી કરેલી, કારણ કે પપ્પા ડૉક્ટર હતા. 2013માં કેમ કે એને ઇન્ટરવ્યૂ આવ્યો, સિલેક્ટ પણ થઈ ગયો. પાછું ઘરેથી કીધું ના આપણે ડૉક્ટરી કરવી છે તો ડૉક્ટરી કરો. અને એને ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ થયો તો પણ ટ્રેન્ડ આવ્યો છે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સનો અને બધાનો કે મમ્મીઓ જાણે સુપર મોમ બની જાય વેકેશન પડે ને કે બાળકને મારે બધું જ શીખવાડ્યું. એટલે બાળકને ઉપાડીને હાલો વેકેશન છે ભાઈ કરાટેમાં એક આમાં ફેટ કરી ના લે ત્યાંથી ઉપાડીને સ્વિમિંગ પુલમાં મૂક્યા. મેં આ તો બીજાણો ના હોય ત્યાંથી ઉપાડીને હાથ નહીં ઉપાડવા અને પાછા ટ્યુશન ક્લાસ તો કરાવે. એને તો પૂછો કે તારે શું કરવું છે, પછી જો જુઓ કે પિસ્તોલ તૈયાર થાય. એટલે મા બાપ આજના એવા છે કે જેના બંનેના ટોટલ પર્સન્ટેજનો સરવાળો 70 નથી થતો અને પોતાના સંતાનના 95 ની રાહ જોવે છે. એટલે આ જરૂરી છે. થોડો ભાવ ઓછો કરો પરીક્ષાનો. મારો એક મિત્ર 12મા સાયન્સમાં ભણતો હતા અમે સાથે, ત્યારે એની ઘરે અમે જઈએ એટલે 2 રૂમનું મકાન અને એના મમ્મીને પૂછીએ કે ક્યાં છે ભાઈ, તો કે અંદર વાંચે છે. આપણે જોઈએ અમે તો દેખાતું નથી. દરવાજો બંધ, બારી બંધ, બારીમાં પડદા, દરવાજાની જે નીચે તિરાડો એમાંય પગલું પસંદ કામ બાજુમાં. આવી રીતે વાંચન તો આપણે સાંભળ્યું છે કે સાંભળવાની છે થઈ શકે, પણ એવો એને ફ્રીલી વાંચવા દો, એ જે કરે છે કરવા દો, થોડી એને એક્ટિવિટીને ટાઈમ આપો એટલે એ ખીલી શકે. ખાલી આવો હાવ ઉભો કરી અને વધારે પ્રેશરાઇઝ કરો અને પછી એ વિદ્યાર્થીની મનસ્થિતિ 12મા સાયન્સની પરીક્ષા આવે ત્યારે શું થાય કે એટલું બધું મારા મા બાપે ધ્યાન રાખ્યું, એટલો બધો ખર્ચો કર્યો, શું કર્યું. એટલે એને ફ્રી રાખો. મારો આશય એટલો જ છે કે શિક્ષિત બેકારો પેદા ન થાય. એક ક્વોલિટી વાળો યંગ જનરેશન જે ઇન્ડિયાને જોઈએ છે એ થાય. વ્યક્તિ લાયક બને, ઉંમર લાયક તો એની મેળવતી રહેશે. એટલે જે કોઈ પણ વિદ્યાર્થી છે એની જે લાયકાત છે એ પ્રમાણે એને તમે પ્લેટફોર્મ આપો. બીજું, હમણાં જોઈએ શિક્ષિત બેકારોની વાત કરી, મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કામદારની જગ્યા હતી રાજકોટમાં. 11 જગ્યા માટે 8,000 અરજી આવી અને એમાં કેટલાય પોસ્ટ ગ્રેજ્યુએટ હતા. તમારું શિક્ષણ એવું હોવું જોઈએ કે તમારી ડિગ્રી એ જગ્યાએ બેસો તો સ્વાભાવિકમાં થવી જોઈએ. તમારી ડિગ્રી તમને એ લેવલનું જિંદગીમાં સ્થાન આપી શકવી જોઈએ કે તમે એ જે બેસો તો એ જગ્યાએ સ્વભાવ. આ તો તમે એક્સટર્નલી કોઈ લીધા તો પોતાના ઓપિનિયન બેઝ પર સાયન્સ આર્ટ્સ કે કોમર્સ કરી લેશો તો તમે જે અંદરથી ઈચ્છા છે એ નહીં કરી શકો. બીકોમ બીએ
શું કરવું, શું ભણ્યા છો, એ બધું અમે જોઈએ છીએ. હું એક ડૉક્ટર છું એટલે મારી પાસે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ લોકો આવે અને હું ઘણા લોકોને પૂછું કે તમે શું ભણ્યા છો, તો મને એમ કે બીકોમ અથવા બીએ, બરાબર. તો ડૉક્ટર પાસે જ્યારે દવાનો અભ્યાસક્રમ કે દવાની કોઈ પણ વાતને પ્રેઝન્ટ કરવી હોય તો એ પોતે સાયન્સ ગ્રેજ્યુએટ હોવો જોઈએ. બેઝિક રિક્વાયરમેન્ટ આજથી થોડા સમય પહેલા. હવે જે બીએ બીકોમ કરેલો વ્યક્તિ જેણે ક્યારેય સાયન્સ નથી ભણ્યું, જેને એનાટોમી કેમેસ્ટ્રી ફિઝિક્સ બાયોલોજીની ખબર નથી, જેને મોલેક્યુલની ખબર નથી, જેને કોના ખાતે ઉદાહરણે કોના ખાતે જમાને કોમર્સ ભણ્યું છે, એ આવીને અમને એમ કહે છે કે સેફાલોસ્પોરિન ડ્રગમાં કામ હોય કારણ કે એને રોજગારીની જરૂરિયાત છે. અને ક્યાંથી શીખો તો કે ટ્રેનિંગોમાંથી. ટ્રેનિંગોમાં પણ એનું નોલેજ ક્યાં ગોખાવડાય ફરજિયાત ઉપરથી નોલેજ જે ભણ્યો છે એ કરી નથી શકતો. એટલે જે ભણે છે એ કરી શકે તો તમે શકશો. બે ભાઈઓ એન્જિનિયર છે અહીંયા અને હાર્ડવેરની દુકાન ચલાવે છે, નોકરી નથી મળતી. મેં પૂછ્યું કે તમે એન્જિનિયર કોણે રખાવ્યું? તો કે મારા કાકાના છોકરા હતા એટલે પપ્પાએ કીધું એન્જિનિયર થાવ એટલે અમે થઈ ગયા, પણ અમારો તો ધંધો કરવો. એટલે એન્જિનિયરના 5 વર્ષ કર્યા પછી અત્યારે હાર્ડવેરની દુકાન ચલાવે છે. એટલે તમારે જે કરવું છે, તમારે જે જીવવું છે એ તમે તમારા સંતાનને જીવવા માટે પ્લેટફોર્મ નહીં આપો તો આવતીકાલે એ કોકના પગારદાર બનીને મજૂરી કરતા હશે. હવે આજનો વિષય હતો કે પરીક્ષા પરિણામ અને છેલ્લે આવે છે જીવનના લક્ષ્યાંક. કોણ નક્કી કરે જીવનના લક્ષ્યાંકો? બીજા પાડોશીઓ, સગાવાલા કે તમે પોતે નક્કી કરો? જીવનના લક્ષ્યાંકો યાદ રાખજો કે તમે ખુદ જ તમારી પ્રેરણા છો. તમારાથી પ્રેરણા મોટી જિંદગીમાં કોઈ હોય નથી. તમે તમારી જિંદગીમાં તમારી જીવન છે, તમારો નિર્ણય છે, તમારી કેરિયર છે, ખુદ ઇન્ટરપ્રેટ કરજો કે તમારે શું કરવું છે. તમારે 10માં 40% આવ્યા છે પણ તમને એમ થાય છે કે હું સાયન્સમાં કંઈક કરી શકીશ તો સાયન્સ રાખો. અને મેં એવા કેટલાય વિદ્યાર્થીઓ જોયા છે કે 10માં માત્ર 60% કે 75% આવે અને સાયન્સ રાખીને પોતાના જીવનમાં એવું સરસ સ્ટેપ લે અને ડોક્ટર કે એન્જિનિયર બની શકે છે. પણ તમારી ખુદની અંદરની જીદ હોવી જોઈએ. તમારે 90% આવ્યા પણ તમારી જીદ એવી છે કે મારે આ નથી કરવું, મારે કોમર્સ કરવું છે, આર્ટ્સ કરવું છે, તો તમે એ કરો. એક ગામ હતું, એ ગામમાં એવી પ્રથા કે કોઈ પણ નવું લેવા આવે ને એટલે આખું ગામ એને ભેટ દેવા જાય, પોતાની કેપેસિટી પ્રમાણે પોતાની યથાશક્તિ ગિફ્ટ આપવા જાય. તો એ ગામમાં બે સગા ભાઈઓ રહેવા આવ્યા અને એ બે સગા ભાઈઓને આખું ગામ ગિફ્ટ દેવા ગયું, ભેટ દેવા ગયું. એમાં એક કુંભાર એણે 2 માટીની પૂતળી તૈયાર કરી અને 2 માટીની પૂતળી એક આ ભાઈને એક બીજો બાજુમાં ઘરે રહેવા આવ્યો તો એને દીધી કે આ હું તમને ઉતાવળે દેવા આવ્યો છું અને પછી નિભાળામાં નાખવાની બાકી છે એટલે તમે આને જરાક તપાવી લેજો, નિભાળામાં શેકી લેજો અને પછી તમારા ઘરમાં શોકેસમાં રાખજો, હજી થોડી કાચી છે. એ જ ગામમાં બીજો મિસ્ત્રી રહેતો હતો. એ મિસ્ત્રીએ લાકડાની બે ઢીંગલી બનાવી દીધી. એ લાકડાની બે ઢીંગલી લઈને ગયો અને એણે એમ કીધું કે લાકડાની જે ઢીંગલી છે ને તમે 24 કલાક પાણીમાં પલાળી રાખશો ને તો એ થોડીક મજબૂત થશે. એટલે એને તમે 24 કલાક પાણીમાં પલાળી રાખજો. હું આજે બનાવી તાજે તમારા માટે લેવા આવ્યો છે કે 24 કલાક મને આ મોકો નથી મળ્યો પલાળવાનો. એટલે એ બંને ભાઈઓને થઈ ગયું. એક ભાઈએ બહુ બરાબર યાદ રાખ્યું, એક માટી જે છે ને લાકડાનો ભઠ્ઠો કરીને માટીની જે ઢીંગલી હતી એને એકદમ તપાવી દીધી અને જે લાકડાની જે હતી એને પાણીમાં 24 કલાક ડુબાડી દીધી. બહુ સરસ ઢીંગલી બની ગઈ. પછી એને જાતે રંગરોગાન કર્યા અને એને શોકેસમાં મૂકી. પણ બીજા ભાઈને બરાબર સમજાણું નહીં એટલે એને જે માટીની ઢીંગલી હતી ને એને પાણીમાં ડુબાડી અને લાકડાની હતી એને આગમાં નાખી. માટીની ઢીંગલી હતી એ સવારથી ઉઠા ઓગળી ગઈ અને લાકડાની હતી સળગી. તમારે નક્કી કરવાનું છે તમારા સંતાનને કે તમારું સંતાન માટીની ઢીંગલી છે કે લાકડાની છે અને એ પછી નક્કી કરો. એક નાનકડી ખીલ્લી હોય ને એના પથ્થર વચ્ચે બે મારો તો બેવડી પડી જાય. પણ એ જ નાની ખીલ્લીને દીવાલ ઉપર રાખી અને એના માથા ઉપર 50 હથોડી મારો પછી 50 કિલોનું વજન ઉપાડી લેવાનું. એટલે તમારા સંતાનને આવું સક્ષમ બનાવજો કે કદાચ એની જિંદગીમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ આવે તો એ સક્ષમ હોય, કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓને એ નિભાવી જાય. અને બીજું કે
ખીલીની વાત ઉપર તમને કહું કે કઈ દિવાલમાં ખોડવી એ તમારે નક્કી કરવાનું છે. થોડી તમે ખોડશો પણ સારા રૂપી દિવાલ જો તમે સારી પસંદ કરી હશે તો એ તમારી ખીલીને બહુ સારી રીતે ચકી રાખશે અને તમારે જે ખીલી છે એને બહુ સારી રીતે ડેવલપ થવાનો મોકો આપશે. હવે પ્રશ્ન એ થાય વાલીઓને કે અમારા સંતાને 10મું કે ધોરણ પાસ કરી લીધું, એને સાયન્સ પણ રાખવું છે, તો સ્કૂલ કેવી રીતે પસંદ કરવી? હું તમને 4 ટીપ આપું છું, 4 કે 5 ટીપ આપું છું. સ્કૂલ કેવી રીતે પસંદ કરવી, બરાબર? આ પેરામીટર્સ યાદ રાખજો કે કોઈ પણ સ્કૂલના બિલ્ડિંગને જોઈને તમે સ્કૂલ પસંદ ન કરો. રાજમહેલ નથી જોતો. અર્જુન ઝૂંપડીમાં રહીને પણ સારામાં સારો બાણવીર બની શકે. દ્રોણ હોવો જોઈએ, રાજમહેલની જરૂર નથી. એટલે તમારી સંતાનને, તમારા જે સંતાનને ભણાવવા વાળો જે શિક્ષક છે એ સક્ષમ હોવો જોઈએ. શિક્ષક કેવો છે એ જુઓ, સ્કૂલનું બિલ્ડિંગ છે. બીજી વાત કે કોઈ પણ સ્કૂલ કેટલા ડેડિકેશનથી તમારા સંતાનને ભણાવે છે એ જુઓ. આ સ્કૂલ છે, હું કાળાબા સ્કૂલના આ સ્ટેજ ઉપર ઊભો છું. આ સ્કૂલને આવો સેમિનાર કરવાની અને બહારના બધા વાલીઓને બોલાવવાની શી જરૂર હતી? એમની સ્કૂલના વાલીઓને પણ બોલાવી શકત ને. પણ જે વિસ્તૃત માનસિકતા ધરાવતા વ્યક્તિઓ હોય, અને મને જાણ્યું, મેં આ સ્કૂલમાં આવતા પહેલા એટલું અવસર વાંચ્યું કે ખુદ ડૉક્ટર, શિક્ષણવિદ અને એન્જિનિયરો આ સ્કૂલમાં જે છે જે સંચાલકો છે, જે ખૂબ સારી રીતે. હવે તમને તાવ આવ્યો હોય અને તમારે ડૉક્ટર પાસે જવું પડે, બરાબર? હવે તમારા સંતાનને તમારે ડૉક્ટર બનાવવું હોય તો તમે કોઈ પણ ડૉક્ટર પાસે પૂછવા જાઓ કે આને કયા ફિલ્ડમાં એડમિશન લેવું. તમારે પૈસા જોતા હોય તો પૈસાવાળા વ્યક્તિ પાસે જાઓ તો તમને પૈસા મળે. તમને ગણિતનો દાખલો ન આવડતો હોય તો મેથેમેટિક્સના ટીચર્સ પાસે જવું પડે, રાઈટ? એટલે તમને જે જોઈએ છે એવું જોતું હોય એવો વ્યક્તિ જો સામે હોય તો તમારા સંતાનને બનાવી શકે. એક વ્યક્તિ જે ડૉક્ટર જ ખુદ ભણાવતો હોય તો ડૉક્ટર તમારા સંતાનને બનાવવા માટે સક્ષમ હોય કે ના હોય? બીજું, તમારા અભ્યાસ બાબતે, યસ સ્ટુડન્ટ્સ, તમને કહું છું, તમારા અભ્યાસ બાબતે જે શાળા કડક હોય, તમને થોડુંક વધારે કડક વલણ અપનાવતી હોય, એને એવી શાળાને પસંદ કરજો. તમને શરૂઆતમાં થોડોક ટાઈમ નહીં ગમે, પણ જ્યારે તમે આ શાળા છોડીને જશો ને ત્યારે તમને યાદ આવશે કે આ જગ્યાએ મારા સાહેબે જે મારો કાન પકડ્યો હતો ને, એટલે આજે મારે બીજાના, મારે કોઈની સામે ઝૂકવાનો વારો નથી આવ્યો. છેલ્લી વાત, તમે સ્કૂલમાં એડમિશન લેવા જાઓ ત્યારે એને પૂછો કે તમારા શૈક્ષણિક પ્લાનિંગ શું છે, આખા વર્ષનું એજ્યુકેશનલ પ્લાનિંગ તમે કઈ રીતના કરો છો, કયા પ્લાનિંગથી તમે તમારા સંતાનોને ભણાવો. આ વાત પૂછો. ડોનેશનનો યુગ છે, જેટલા પૈસા આપો એવી એડમિશન 12 સાયન્સ પછી મળી જાય છે, બહુ ઈઝી થઈ ગયું છે. પણ માતા પિતાઓનું યાદ રાખજો કે ડોનેશન આપીને તમારા સંતાનને ભણાવતા નહીં. તમારા સંતાનની કેલેબર અને કેપેસિટી જોઈને ભણાવજો. કારણ કે આ તો એવી વાત થઈ કે નાના હતા ત્યારે તમે રમકડા ખરીદી દીધા અને અત્યારે ડિગ્રી ખરીદી દેવાની. આ માનસિકતામાંથી બહાર નીકળજો. તમારું સંતાન કેપેબલ છે, એને શું જરૂરિયાત છે એ ડૉક્ટર થઈ શકે એમ છે તો જ 25 કે 50 લાખ રૂપિયા ભરજો. અને હું તો એમ જ કહું કે એની કેપેસિટી હોય એના પર્સન્ટેજ લઈને એને જવા દો. પણ ખોટા તમારા સંતાનની કેપેસિટી ના હોય અને એને તમે ઉચ્ચ એજ્યુકેશનમાં નાખો અને ભણીને બહાર આવે પછી કાંઈ ન કરી શકે, ન આઈનો રે ન વાનો રે, એવું ના કરતા. તમે સફળતા કોને ગણો છો એ બહુ મોટો સવાલ છે. કારણ કે તમારા માટે અત્યારે સફળતાની વ્યાખ્યા એટલી જ છે કે 10મા ધોરણમાં કે 12મા ધોરણમાં સારા ટકા. સફળતાની વ્યાખ્યાઓ યાદ રાખજો કે જિંદગીના દરેક તબક્કે બદલાતી રહેવાની છે. આજે તમારા માટે 10મા કે 12મા ધોરણનું રિઝલ્ટ એક સફળતા છે, આવતીકાલે સફળતાની વ્યાખ્યા કંઈક બીજી હશે. અને બીજું, તમે એમ કહેતા હોય કે મારા 10મા કે 12મા મને 50 કે 60% આવ્યા, ઓછા ટકા આવશે તો હું શું કરીશ, કોને મોઢું બતાવીશ? તો યાદ રાખો કે મને અત્યારે મારા 10મા કે 12મા ટકા યાદ નથી. બાપને એવું હોય કે મારા છોકરાને હું સાયન્સ રખાવું અને કંઈક સારી જગ્યાએ સેટલ થઈ જાય
ડોક્ટર કે એન્જિનિયર થઈ જાય તો જિંદગી સુધરી જાય. પણ આ સમાજને તમે પણ કહી દો, તમારા સપનામાં માત્ર એક બે વસ્તુઓ હોય તો તમને હું બ્રોડ કરાવું કે આ સમાજને માત્ર ડોક્ટર કે એન્જિનિયરોની જરૂર નથી. એને સારા રસોઈયાની પણ જરૂર છે, સારા એક્ટરની પણ જરૂર છે, સારા ડ્રાઈવરની પણ જરૂર છે, સારા બિલ્ડરની પણ જરૂર છે, સારા શિક્ષકની પણ જરૂર છે, સારા ડોક્ટરની પણ જરૂર છે અને સારા રાજકીય નેતાની પણ જરૂર છે જે પારદર્શક દેશનો વહીવટ ચલાવી શકે. તમારી સંભાવનાઓને વિકસાવજો. તમારી સંકુચિત 2 કે 3 ફિલ્ડને જોઈને ન જતા. આ સ્કૂલમાં મેડમ સાથે વાત થઈ ત્યારે એવું થયું કે અમે વિદ્યાર્થીઓને બધી જ સંભાવનાઓ વિકસાવવા માટે એક વાતાવરણ આપીએ છીએ. એ માટેની એક્ટિવિટી. આજનો આ સેમિનાર શું છે, એનો હેતુ શું છે કે તમે તમારી જે અંદર જે કોઈ પણ ઈચ્છાઓ છે એને જાગૃત કરી અને એમાં આગળ વધો. એ સંભાવનાઓને વિકસાવો અને એને હકીકતમાં પરિણમો. એટલે ખાસ આવા યાદ રાખજો કે મેઇન હેતુ એ હોય કે પૈસા. છોકરો ભણીને અને સારો પગભર થઈ જાય પૈસા. હેતુ તો એ જ ને, મને કયો બીજો કઈ મારવામાં આશય હોય. સારા ટકા આવે અને અલ્ટિમેટલી સારો ડોક્ટર બને, સારો એન્જિનિયર બને, પછી શું? સારા પૈસા કમાઈ શકે. એ જ ને. સારો કોમર્સ ગ્રેજ્યુએટ બને પછી શું? પોતાની કંપની ખોલી શકે. એ જ ને. હેતુ તો પૈસા કમાવાનો જ છે ને. તો પૈસા તો એ કમાઈ લેશે. તમને એમ લાગતું હોય કે સારી ટકાવારી આવવાથી જ પૈસા કમાઈ શકશે, તો જૂનાગઢના ટોપ 10 જે સૌથી સારું કમાતા હોય એ લોકોની યાદી બનાવો અને જુઓ કે એમાં કેટલા ને બોર્ડમાં ટકા કેટલાય તો બોર્ડની પરીક્ષા જ નથી સાહેબ, પણ આખા ગામ પર રાજ કરે છે. એટલે પૈસા અને ટકાવારીને કોઈ લેવા દેવા નથી. હરિકૃષ્ણ ડાયમંડ જે થોડા વર્ષો પહેલા આપણે બધા છાપામાં વાંચ્યું કે એના કર્મચારીઓને ગિફ્ટમાં ફ્લેટ આપ્યા, એમને બધાને કાર આપી, આ વખતે એક્ટિવા આપ્યા. એ સૌજીભાઈ ને બધા જે છે એ શું ભણ્યા અને આજે આઈઆઈએમ એટલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, જે ગર્વથી જેનું નામ લઈ શકાય એવી સંસ્થા, એ સૌજીભાઈ આવીને એમ કહે છે કે તમે આવી અને અમારી સંસ્થામાં લેક્ચર આપો. આ તાકાત છે, આ સ્કિલની તાકાત છે, આ તમારી ક્વોલિટીની તાકાત છે. આમાં ક્યાંય એજ્યુકેશન કે ટકાવારી આવતી નથી. એટલે જો તમે પૈસા માટે જ ટકાવારીનું કમ્પેરિઝન કરતા હોય કે કેવી રીતે કમાઈ શકે, તો એ વાતને અહીંથી ભૂલી જજો. અને છેલ્લે, સફળતા અને નિષ્ફળતા એ જિંદગીના બે ભાગ રહેવાના જ છે, પણ એમાં તમારે મસ્ત રીતે જીવવાનું. કારણ કે કુદરતે માનવ જીવન જે આપ્યું છે એ અનમોલ છે. ગીતાના 15મા અધ્યાયના પહેલા શ્લોકમાં લખ્યું છે કે અર્ધમૂલ અધર્ષા. એટલે દુનિયામાં એક જ પ્રાણી એવું છે કે જેના મૂળ ઉપર છે અને શાખા નીચેની તરફ વિસ્તરેલી છે. કુદરતે એક જ માનવીને એવી એબિલિટી આપી છે કે જે પોતાના લાગણીઓ વ્યક્ત કરી શકે, કોઈકને પ્રેમ કરી શકે, સ્પર્શ કરી શકે, સારી અને નરસી વાતોનું માન જાણી શકે. તો આ માનવ જીવન મળ્યું છે એનું એક મહત્વ રાખજો. મારી વાતો બહુ સાદી છે, કદાચ તમને સાદી વાતોની ખબર હશે, તેમ છતાં આજે હું તમને રિયલાઇઝ કરાવું છું. પણ સાદી વાતો કહેવાનો મતલબ મારો એટલો હતો કે જ્યારે આપણે બસ કે ટ્રેનમાંથી ઉતરીએ ત્યારે પેન, રૂમાલ કે મોબાઈલ કે ચશ્મા ભૂલી જઈએ છીએ, બેગ નથી ભૂલી જતા. એટલે આપણે આવી નાની અને સાદી વાતોને જ ભૂલી જઈએ છીએ, જેને યાદ રાખવાની જરૂર છે. અને ઈશ્વર હંમેશા તમારી સાથે છે અને મદદ માટે આવે છે. એક ગામ હતું, નદીના કિનારે સરસ મંદિર અને એના પૂજારી એવા ભક્ત રોજ ધ્યાન આપે, ભગવાનનું ધ્યાન કરે. અને એક દિવસ ચોમાસાની સિઝનમાં ખૂબ પૂર આવ્યો અને પૂર આવ્યો એટલે મંદિરમાં પાણી ભરાવા માંડ્યું, બધું તણાવવા માંડ્યું. અને લોકો સામે કાંઠેથી જોયું કે બાપુ મંદિરમાં પાણી ભરાવા માંડ્યું છે, હવે આમાં ડૂબવાની તૈયારીમાં છે. એ લોકોએ દોરડું ફેંક્યું અને કીધું કે બાપુ તમે આ પકડી લ્યો મહારાજ અને આવી જાવ એટલે આપણે બચી જઈએ. તો મહારાજ કે નહીં, મને મારા ભગવાનમાં શ્રદ્ધા છે, ભગવાન મને બચાવવા આવશે. એટલે એને દોરડું ના પડ્યું. થોડીક વાર થઈ તો પ્રશાસને કંઈક ઘોડી મોકલી કે
એમાં બેસી જાઓ, હાલો મહારાજ જલ્દી, પાણીનું વેણ વધતું જાય છે, આ વધવાનું છે, ઘટવાનું નથી. મહારાજ કે ના, મને મારા ભગવાનમાં વિશ્વાસ છે, મારો ભગવાન મને બચાવશે. હોળીમાં ન બેઠો. થોડીક વાર થઈ તો હેલિકોપ્ટર આવ્યું, હેલિકોપ્ટરથી દોરડું થઈ ગયું કે મહારાજ બેસી જાઓ, આવો, હવે પાણી એમાં માથા ઉપર જશે, તમે ડૂબી જશો. મહારાજ કે નહીં, મને મારા ભગવાન ઉપર વિશ્વાસ છે, મને મારો ભગવાન બચાવવા આવશે. અને ન બેઠા. અને એટલું બધું પાણી વહેલું કે છેલ્લે મહારાજ ગણાઈ ગયા અને ગુજરી ગયા. પછી સ્વર્ગમાં ગયા. સ્વર્ગમાં ગયા એટલે ભગવાનને એને ફરિયાદ કરી કે મેં તો તારી એટલી બધી ભક્તિ કરી, આખું જીવન તારા માટે મેં સમર્પિત કરી દીધું અને તું મને બચાવવાનો આવ્યો છેલ્લે સુધી. એટલે ભગવાને કીધું કે હું આવ્યો તો, હું દોરડું બનીને આવ્યો હતો, પછી તું ન આવ્યો એટલે હું હોળી બનીને આવ્યો હતો, અને હોળીમાં તું ન બેઠો, અને પછી હેલિકોપ્ટર છેલ્લે બનીને આવ્યો, તોય તું ન આવ્યો, તો મારો શું મારો. એટલે આ સ્કૂલ દ્વારા આજના થયેલા આ સેમિનારને તમે અલગ રીતે લેજો અને જોજો કે કઈ રીતે ઈશ્વર તમારી મદદે આવે છે. તમે કાલે 12મા થી 10મા ધોરણના લઈને રિઝલ્ટ લઈને જોતા આપણા પાપડા વાલીઓને જોશો અને ત્યારે એને દિશાહીન થયેલા વાલીઓને થોડીક મદદ મળી શકે એ માટેનો એક આ યથાર્થ પ્રયાસ છે. અને મારી અંતે મારા વક્તવ્યને પૂર્ણ કરતા છેલ્લી એક વિનંતી આપને કે આપના ફળિયામાં એક વૃક્ષ વાવજો. એવું ઘટાદાર વૃક્ષ થઈ શકે એવું એક વૃક્ષ વાવજો અને વૃક્ષ પાસેથી તમને જિંદગીભરના બધા જ પાઠ શીખવા મળશે. કારણ કે જ્યારે પાનખર આવશે ત્યારે પાંદડા ફેરવી નાખશે અને વસંત આવશે ત્યારે ફરીવાર લીલાછમ પાંદડા એની પર ઉગશે અને પાછું હરિયાળું થશે અને વૃક્ષ તમને આજીવન સંદેશો આપશે કે સુખ અને દુઃખ, સફળતા અને નિષ્ફળતા તમારી જિંદગીમાં આવ્યા જ રહેવાના છે, પણ તારે અડગ રહી અને ઈશ્વરે જે જીવન આપ્યું છે, જે કામ કરવા તને મોકલ્યો છે એ જીવવાનું છે અને એ જ રીતે તમે તમારું જીવન પ્રફુલ્લિતતાથી જીવો અને આવતીકાલે જે કંઈ પરિણામ આવશે એ આપણા જીવનમાં કોઈ પણ પ્રકારની વિચલિતતા ઊભી ન કરે, આપને કોઈ પણ પ્રકારની માનસિક કોઈ હેરાનગતિ ઊભી ન કરે અને આપણું પરિણામ ખૂબ સારું આવે અને જેવું આવે એવું આપ સૌ સ્વીકારી અને જિંદગીમાં જે બનવા આવ્યા છો, ઈશ્વરે જે સંદેશો લઈને તમને મોકલ્યા છે એ બનો, એવી મારી કુદરતના ચરણોમાં પ્રાર્થના સાથે થેન્ક યુ વેરી મચ.